આજની ધર્મકથા વીર વિજયજી મહારાજ સાહેબ 64 પ્રકારી પૂજા, એની અંદરથી છઠ્ઠી ઢાળ, એની ચોથી ઢાળ, ચોથી ધૂપ પૂજા નામકર્મના અંતર્ગતની એ આપણે જોઈ રહ્યા છીએ. અત્યાર સુધીની કદાચ આ એવી ઢાળ છે કે જે ઢાળની અંદરમાં ભરી ભરીને તત્વ પીરસવામાં આવ્યું, તર્ક પીરસવામાં આવ્યો, કર્મ વિશેની અપાર સમજણ આપવામાં આવી. અત્યાર સુધી જેટલા કર્મો આવ્યા ને એ બધા કર્મો સંવેદનાથી સમજવા લાયક હતા. મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ. આ નામ કર્મ એવું છે કે જે બુદ્ધિ વિના સમજવું અશક્ય છે. ઢગલાબંધ પ્રશ્નો જે આજની જનરેશનને થાય છે, એ બધા પ્રશ્નોનો એકમાત્ર જવાબ નામકર્મની સમજણ છે. આ જગત કેમ આવું છે, મારી હારે કેમ આવું થયું, મારું શરીર કેમ આવું છે, મને જ કેમ આવો રોગ થયો, મારી માટે જ કેમ લોકો આવું વિચારે છે, હું અહીંયા કેમ જન્મ્યો, કેટલા બધા પ્રશ્નો. આગળ આપણે બધાના જવાબો જોયા. હવે અહીંયા ધૂપ પૂજા અંતર્ગત બહુ સરસ વાત કરે છે. આજ ગઈ મનો કેરી શંકા, જબ તુજ દર્શન દીઠજી, દૂર ગઈ લોક સન્નાચારી, આગમ અમી અતે મીઠજી. આજે મને જેવા તમારા દર્શન થયા એટલે મને સમજાયું કે હું અનાદિકાળથી કેમ ભટકું છું. મારી બધી જ શંકાઓ એક સેકન્ડમાં દૂર થઈ ગઈ જેવા મેં તમારા દર્શન કર્યા. હું ભટકું છું, અનાદિકાળથી ભટકું છું, એકમાત્ર કારણથી કે હું તમે જે રીતે જીવ્યા, તમે જે રીતે જીવવાનું કહ્યું એ રીતે જીવતો નથી. એટલે મેં મારા જીવનની અંદરમાં તમારા સિવાયના અનેક અસંખ્ય અનંતા લોકોને, આટલા વર્ષોમાં, અનંતા વર્ષોમાં અનંતા લોકોની શરમ રાખી, અનંતા લોકો વિશે વિચાર કર્યો, અનંતા લોકોની આજ્ઞા માની, બસ એક તમારી ના માની. આ એક મૂળભૂત કારણ છે કે જેના કારણે આજે હું સંસારમાં છું અને અનાદિકાળથી છું. લોકસંજ્ઞા હવે મારે બદલાવવું છે. અને આ કંઈ ઓવરનાઇટ પ્રોસેસ નથી કે મેં કીધું કે હવે મને તમે ગમી ગયા છો ને ચાલો બધું કામ થઈ જશે. આ એક ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, ક્રમબદ્ધ પ્રોસેસ છે. મારે સૌથી પ્રથમ તમારી પ્રત્યે પ્રીતિ કરવી હશે તો મારી પહેલી શરત હશે આ કે હું બીજા પ્રત્યેની પ્રીતિ ઘટાડું તો તમારા પ્રત્યે વધારી શકીશ. કોઈ માણસ મીઠાઈ અને કરિયાતું બંને ભેગું રાખી અને સ્વાદ ન અનુભવી શકે. યા તો મને કડવાશ ભાવે છે અને હું કડવાશ પીઉં, અને યા તો મને મીઠું ભાવે છે, સ્વીટ ભાવે છે અને હું સ્વીટ લઉં. જગતની અંદરમાં મૂર્ખ લાગશે આપણને માણસ કે જે વારંવાર બોલશે કે મને મીઠાઈ બહુ ભાવે છે, મીઠાઈ બહુ ભાવે છે, અને જ્યારે એને તક મળશે ત્યારે કરિયાતું પીવા જશે. મૂર્ખ લાગશે. પણ જરાક 2 મિનિટ અટકીને આપણા પોતાના જીવન તરફ નજર કરીએ ત્યારે આપણને એમ લાગે કે મહામૂર્ખ શિરોમણી છીએ. મૂર્ખ લોકોને બનાવીએ છીએ તો બરાબર, આપણે પોતે બનીએ છીએ. ડગલે ને પગલે વારંવાર દેવગુરુ ધર્મ પસાઈ શબ્દ બોલીએ છીએ કે મને દેવગુરુ ધર્મની કૃપા છે, અને પ્રસંગ આવે, તક મળે ત્યારે બેસી જઈએ છીએ મોહના શરણે, કરીએ છીએ મોહનું કીધેલું. ભાવે છે મીઠાઈ અને ખાવું જ પીવું છે કરિયાતું. અહીંયા આ કહે છે કે આ જે લોકસંજ્ઞા છે જેના કારણે હું આ બધું ઉલટું પલટું કરું છું, એ લોકસંજ્ઞાનો ત્યાગ કરવા માટે ભગવાન હું તારી ધૂપ પૂજા કરું છું. અને નામકર્મની હવે 8 પ્રકૃતિ કે જે ધૂપ પૂજા દ્વારા દૂર કરવાની છે એની વાત શરૂ કરે છે. ગુરુ લઘુ અંગે એક ન હોવે, અગુરુ લઘુ તે જાણજી, સાસ ઉસાસ લીએ પચ્ચત્તો, સાસો સાસ પ્રમાણજી. પેલું અગુરુ લઘુ નામ કર્મ હોય. એટલે શું? ગુરુ એટલે ભારે
લઘુ એટલે નાનું, હલકું. તો આ એક પ્રકારનું નામકર્મ છે કે જેમાં બહુ ભારે પણ નહીં ને બહુ હલકા પણ નહીં, એ રીતનું એક નામકર્મ છે. આપણે જુઓ, આપણામાં ઘણા જીવો આવા એ દેખાશે કે જે અતિશય ભારે છે, ઘણા જીવો એવા છે જે અતિશય હલકા છે. અતિશય સામાન્યની વાત નથી, પણ બહુ માપસરના જીવો એ આપણને થોડા સ્વસ્થ લાગે કે આમ બહુ પતલા બી નથી ને બહુ જાડા બી નથી, બહુ ઊંચા બી નથી ને બહુ નીચા બી નથી. અગુરુ લખું નામકર્મ. પર્યાપ્ત જીવ શ્વાસ લે છે અને મૂકે છે, એનું મૂળ કારણ શું? તો કે શ્વાસોશ્વાસ નામનું નામકર્મ છે. આપણે બધા શ્વાસોશ્વાસ નામના નામકર્મના કારણે શ્વાસ લઈ શકીએ છીએ અને મૂકી શકીએ છીએ. એક થિયરી એવું કહે છે કે જેમ આયુષ્યના વર્ષો ફિક્સ છે, એમ કેટલાક શ્વાસોશ્વાસનું નામકર્મ જે છે એ નામકર્મના આધારે શ્વાસોશ્વાસ ફિક્સ છે. અને એટલે આપણને એક પ્રમાણ મળે છે કે જે ઋષિમુનિઓ, મહાત્માઓ, મહાપુરુષો દીર્ઘ શ્વાસ લેતા હોય છે, એ દીર્ઘ શ્વાસ લેનારા વ્યક્તિઓ વધુ જીવે છે. આજનું સાયન્સ પણ સામાન્યપણે એવું કહે છે કે બહુ જ ભાગદોડવાળો માણસ ઓછું જીવે છે. કેમ? કારણ કે જેટલા તમે ભાગદોડ કરો છો એટલો શ્વાસ વધારે લેવાય છે. આપણે ઊંડો શ્વાસ લેતા જ સામાન્યથી ભૂલી ગયા છે. અને હવે તો ટ્રેન્ડ એવો થઈ ગયો કે ઊંડો શ્વાસ ક્યારે લેવાનો? કે જ્યારે ધ્યાનમાં બેસીએ કે યોગમાં બેસીએ ત્યારે જ. આપણા બાપદાદાઓ સામાન્ય રીતે ઊંડો શ્વાસ લેતા હતા, સામાન્ય રીતે ચાવી ચાવીને જમતા હતા. આ બધું હવે સ્વસ્થ માણસની નિશાની ન રહી, હવે આ દવા તરીકે આપણે વાપરતા થયા કે શ્વાસ ઊંડો ક્યારે લેવાનો? જ્યારે દવાની જરૂર લાગે ત્યારે. ચાવીને ક્યારે વાપરવાનો? જ્યારે બહુ અપચો થાય ને દવાની જરૂર લાગે ત્યારે. આ આપણા પૂર્વજોનું તો સામાન્ય જીવન હતું. તો આ શ્વાસોશ્વાસ નામકર્મ જે એક આધાર છે કે ભાઈ જેટલા શ્વાસ વધુ લેશું એટલા આપણે વધુ ને વધુ આપણી મૃત્યુથી નજીક જતા થશું. એટલે શ્વાસ ઓછા લેવાના? તો કે ના, એવું નહીં. શ્વાસ રોકીને રાખવાની એવી વાત નહીં, દીર્ઘ લેવાના. એટલે આ એક શ્વાસોશ્વાસ નામકર્મ. લંબ ગાત્ર મુખમાં પડજી ભી પયડી ઉદય ઉપઘાતજી, બલિયો પણ નવી મુખ પર આવે નામ ઉદય પરાઘાતજી. નામકર્મનું બીજી પ્રકૃતિની વાત કરે છે. ઉપઘાત નામનું નામકર્મ. એ શું કરે છે? શરીર લાંબુ કે ટૂંકું થાય, મોંમાં પડજીભી થાય, એ જે છે એ ઉપઘાત નામકર્મનો ઉદય છે. એના પછી સામો માણસ બહુ જોરદાર હોય, શક્તિશાળી હોય, અને તેમ છતાં આપણને કંઈ ન કરી શકીએ. એ શેના કારણે? તો કે આપણું પરાઘાત નામકર્મ હોય એના કારણે. આવો અનુભવ જીવનમાં હશે આપણને કે કોઈ એક વ્યક્તિ આખા ગામને હેરાન કર્યો હોય, બધાએ આપણને કીધું હોય કે આ વ્યક્તિ સાથે નહીં ભાઈ, પણ આપણને એની હારે બહુ સારા અનુભવ હોય. આપણને એમ હોય કે નહીં, એણે મારી હારે આવું કોઈ દિવસ કર્યું જ નથી, આવું કેમ થયું? જો એ બધા સાથે આવો ચાલે છે તો મારી સાથે સારો કેમ ચાલ્યો? કારણ કે મારા પરાઘાત નામકર્મ નામનો ઉદય છે એ વ્યક્તિ સાથે, તો મારી સાથે એ વ્યક્તિ એ નબળો ન ચાલ્યો. આવું થાય. સામાન્યપણે આપણે એ પ્રસંગને આપણું ભાગ્ય, આપણું કર્મ, આપણું પુણ્ય, આપણા ઋણાનુબંધ, આપણી લેણાદેણી આ શબ્દો વાપરી અને પૂરું કરી નાખતા હોઈએ છીએ. અને વાત સાચી પણ છે, પણ એના મૂળમાં પરાઘાત નામ કર્મ છે. જે વ્યક્તિનું પરાઘાત નામ કર્મ પ્રબળતમ હોય એ વ્યક્તિનો આ જગત વાળ પણ વાંકો ન કરી શકે. તો આપણે જ્યારે કહીએ છીએ કે ભગવાનની ભક્તિ કરીને વાળ પણ વાંકો ન થાય, આવું કેમ? કારણ કે ભગવાનની ભક્તિ કરવાથી પરાઘાત નામ કર્મ એ પ્રબળ થાય છે. તો આવી ભક્તિ કઈ રીતે વીર વિજયજી મહારાજ સાહેબ કઈ પૂજા અંતર્ગત આ ભક્તિને પ્રાયોજ્ય ગણે છે? ધૂપ પૂજા અંતર્ગત ગણે છે. ધૂપ પૂજા અંતર્ગતની આ પ્રકૃતિઓમાં ભેગું એમણે આ લખ્યું, ઉપઘાત નામ કર્મ, પરાઘાત નામ કર્મ. એના પછી હજી એક આવ્યું, તાપ કરે રવિબિંબ જે જીવા આત્મ નામ કહાય જી, અંગ ઉપાંગ સુતાર પૂતલિયા નિર્માણ ઘાટ ઘડાય જી. નામકર્મનો બીજો એક પ્રકાર આતપ નામકર્મ. આતપ નામકર્મ એટલે શું?
સૂર્યના વિમાનમાં રહેલા એકેન્દ્રિય જીવ એનો જે પ્રકાશ તડકો પ્રસારે છે, તો એ એકેન્દ્રિય જીવ આટલો તડકો કઈ રીતે પ્રસારે છે? કારણ કે એકેન્દ્રિય જીવ પાસે આતપ નામ કર્મ છે. પોતે એટલા ગરમ છે તો કે ના, પોતે ગરમ નથી, પણ એ પ્રસારે છે તડકો. કયા આધાર પર? આતપ નામ કર્મના આધાર પર. પણ એ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ બહુ જ હળવી ક્ષણોની અંદરમાં ક્યારેક આવું કહેતા કે મારી પાસે મારી નજીક પણ છે ને જલ્દીથી લોકો આવતા ડરે. જેને મારી સાથે ફાવી ગયું છે એ બહુ છૂટથી વાત કરે, અત્યંત વાલથી લાડથી વાત કરે, સાહેબ પણ એટલું જ વાત્સલ્ય આપે. પણ એક સામાન્ય માણસને જેમણે એમને જોયા છે, સાંભળ્યા છે દૂરથી, એને એ માણસને સાહેબ પાસે જતાં બહુ ડર લાગતો. તો હળવી ક્ષણોમાં આવ્યું કહેતા કે મારું છે ને આતપ નામ કર્મ જોરદાર છે. સૂર્ય પોતે ઠંડો છે, પણ આખા જગતને એ ગરમ લાગે એટલે લોકો એની પાસે જતા ડરે. કેમ? કારણ કે સૂર્યનું આતપ નામ કર્મ છે. તો એવી રીતે મારામાં ડરાવનું કંઈ નથી, પણ તેમ છતાં લોકો મારી પાસે આવતા ડરે છે. કેમ? કારણ કે મારું કોક આતપ નામ કર્મ તેમાં છે. સાહેબને આવું પૂછતા કે સાહેબ તો એ સારું કે ખરાબ? અને સાહેબ એક અપેક્ષા એવું કહેતા કે સારું. સામાન્ય માણસ મારી પાસે આવે અને મારો સમય લઈ જાય અને મને ધીરે ધીરે સાવ સામાન્ય જેવો બનાવી દે, એના કરતાં સામાન્ય માણસ મારાથી દૂર રહે, ભલે ને ભયથી દૂર રહે, તો પણ એમાં મારો તો ફાયદો જ છે. વાત બહુ માર્મિક છે. જ્યાં સુધી આપણે જીવનમાં અસામાન્ય બનવાનું લક્ષ્ય જ નથી કેળવતા ને, ત્યાં સુધી આપણને બધું સામાન્ય જ ફાવશે. અને સામાન્ય વસ્તુઓમાં એટલા બધા આપણે રૂચી જશું કે આપણે પોતે સામાન્ય ક્યાં બની ગયા એની આપણને ફિકર પણ નહીં હોય, વિચાર પણ નહીં હોય, અને થઈ ગયા પછી ચિંતા પણ નહીં હોય. બહુ જૂજ માણસો પોતાને અસામાન્ય રાખવા માટે પ્રેરાતા હોય છે. આ અસામાન્યતા ઊભી કરવામાં સહાયક બળ એક એવું આ આતપ નામ કર્મ છે. એના પછી નિર્માણ નામનું નામકર્મ આવે છે. આ નામકર્મ શું કરે? તો કે આપણી કાયાના અંગોપાંગનો ઘાટ ઘડી આપે છે. તમે જુઓ, એક સામાન્ય આશ્ચર્ય થશે કે આખા જગતની અંદરમાં, એસ્પેશિયલી આપણે ઇન્ડિયામાં તો આ જોઈએ છે, ચાલો કોઈ પણ ખૂણામાં જઈએ, જે વ્યક્તિઓ જન્મથી મંદ બુદ્ધિ છે, જન્મથી બુદ્ધિની એટલી તીવ્રતા નથી, તમે જોજો એ લોકોના ફેસ લગભગ સિમિલર દેખાશે. ઘાટ જે છે એક જ પ્રકારનો દેખાશે. બધાના માતા પિતા અલગ છે, બધાનું ક્ષેત્ર અલગ છે, બધાના કર્મ અલગ છે, પણ તેમ છતાં આ એક પર્ટિક્યુલર રેન્જ એવી છે કે આપણે ક્યાંય પણ જોશું ને બધા બહુ સિમિલર લાગશે. કેમ આવું? મૂળમાં નિર્માણ નામ કર્મમાં આ એક પ્રકાર છે કે એ એક પર્ટિક્યુલર ઝોનવાળા વ્યક્તિઓને, એક પર્ટિક્યુલર કર્મવાળા વ્યક્તિઓને એક જ સરખા નિર્માણ કરે છે. બીજોડિયા ભાઈ બહેનો ભાઈઓ સિમિલર લાગે છે, નિર્માણ નામ કર્મ એ સિમિલર જાય છે. આ જગતની અંદરમાં જેટલા લોકો છે એટલા ઘાટ છે. બધાને સેમ અવયવો છે, હાથ પગ મોઢું નાક કાન બધું જ સરખે સરખું છે માણસોને, અને તેમ છતાં દરેક વ્યક્તિ અલગ છે. દરેકનો નાક નકશો બધું અલગ. આટલા બધા ચિત્રો પણ આપણે ન દોરી શકીએ કલ્પનાથી, પણ એટલા બધા વ્યક્તિઓ જન્મે છે. કઈ રીતે આટલી બધી વેરાયટી ઊભી થતી હશે? એનું મૂળ કારણ આ નિર્માણ નામ કર્મ છે, જે આપણા અવયવો ધરે છે, અંગોપાંગનો ઘાટ ઘડી આપે છે. કોઈ સુથાર મિસ્ત્રી એ જેમ પૂતળીને ઘડીએ, એ પૂતળીને ઘડતા ઘડતા એક પોતાના પ્રમાણેનો ઘાટ આપે છે. કોઈ પણ બે પૂતળી સેમ નહીં બની શકે એક જ મિસ્ત્રી હોવા છતાં, કારણ કે દરેક પૂતળીને એક પ્રકારનો ઘાટ અલગ મળે છે. એવી રીતે આ નિર્માણ નામનું નામકર્મ છે કે જે દરેક વ્યક્તિને એકબીજાથી અલગ રાખે છે. આવો પણ પ્રશ્ન ઘણીવાર થાય આપણને, એક જ મા બાપના દીકરાઓ સાવ અલગ અલગ કેમ દેખાતા હશે? કોઈકના હાથ આમ, કોઈકના હાથ આમ, કોઈકનું મુખ આમ, કોઈકનું નાક આમ, કોઈકની આંખો આમ. નિર્માણ નામ કર્મ છે. વૈક્રિય સુર ખજુઓ શશિબિંબે તાપ વિના પ્રકાશજી, ઉદ્યોત નામ કર્મને જાણ્યું આગમ નયનો જાસજી.
હવે દેવો વગેરે જે છે એ વૈક્રિય શરીર રચે એ પછી આજ્ઞા નામનો જીવડો છે. અત્યારના આપણી જનરેશન શહેરીકરણવાળી બહુ પછાત છે, ગરીબ છે, કે એને આવા ઘણા પ્રકારના જીવોને જોયા જ નથી. ગામડામાં તો આવું બહુ છાશવારે લોકોને ખ્યાલ હોય છે, જોયેલું જ હોય છે. આજ્ઞો જે લાઇટ ફેંકે એ છે. ચંદ્રમા છે. આ ચંદ્રમાનો બીમ, એનો પ્રકાશ બહુ ઠંડો હોય છે. તો જેમ સૂર્યનું આતપ નામકર્મ છે, એમ આ બધા તત્વોનું ઉદ્યોત નામકર્મ છે. આ ઉદ્યોત નામકર્મના કારણે શું થાય તો કે એમનામાંથી ઠંડો પ્રકાશ નીકળે. કોઈ વ્યક્તિ પાસે આપણને જવું બહુ ગમે, અકારણ જવું ગમે. કોઈ કામ નથી ને તો પણ આપણને એમ થાય કે હું એમની હારે બેસું, એમની નિશ્રામાં રહું, એમની છત્રછાયામાં રહું, બસ એમને જોતો રહું. કેમ? બસ એક ટાઢક મળે છે. આવું સામાન્યથી આપણે ઘણીવાર ઘણાના મુખે સાંભળતા હોઈએ. કોઈ આપણને બે શબ્દ કહે છે, કોઈ વહાલ કરે છે, એવું પણ નહીં. બસ એમના ઓલામાં બેસીએ તો આપણને ગમે. કેમ? એ વ્યક્તિનું ઉદ્યોત નામકર્મ છે. ઠંડો પ્રકાશ આપે છે. ચંદ્રમાની છાયામાં બેસવાથી શરીરના કેટલાય રોગો, અંદરની આગ, અંદરની ગરમી, આ બધું શાંત થઈ જાય છે. કેમ? એનું ઉદ્યોત નામકર્મ છે. આ ખરેખર આપણા શહેરના લોકોએ તો કેળવવા જેવી ઘટના છે. રોજ ચંદ્રની ચાંદની પીવી જોઈએ. એસ્પેશિયલી પૂનમના દિવસે વિશેષ પીવી જોઈએ. ખુલ્લામાં બેસવું જોઈએ. ચંદ્ર એની ચાંદની આપણે લઈ શકીએ, આપણું શરીર લઈ શકે એ રીતે બેસી અને એની ચાંદની પીવી જોઈએ. કેમ? તો કે શરીરના અનેક પ્રકારના દાહ ફક્ત આ ઉદ્યોત નામકર્મનો એનો જે ઉદય છે એના સેવન માત્રથી શાંત થઈ જાય છે. તો આવું આ ઉદ્યોત નામકર્મ. અને અહીંયા છેલ્લી વાત બહુ સરસ મૂકે છે એ ઉદ્યોત નામકર્મને જાણ્યા પછીથી. ઉદ્યોત નામકર્મને જાણ્યું આગમ નયન ઉજાસજી. મને ભગવાન હવે જે ઉદ્યોત જોઈએ છે એ શેનો જોઈએ છે? ચંદ્રનો, આજ્ઞાનો, આ દેવોનો? તો કે ના, મને આગમ નામનું એક તત્વ મળ્યું છે જેના ઉદ્યોત નામકર્મની મને ઝંખના છે. આગમ દ્વારા મારે મારા આત્માને ઠારવો છે. આગમની વાણી સમજવી છે, સાંભળવી છે, વાંચવી છે, ભણવી છે, એમાં ઊંડા ઉતરવું છે. કેમ? કારણ કે એ મને એક પ્રકારની શાંતિ આપે છે, ઠંડક આપે છે. મારી જે બળતરાઓ છે, કોઈક પ્રત્યેની ઈર્ષ્યા છે, કોઈકની નિંદા છે, કોઈક પ્રત્યેનો અસંતોષ છે, સંકલેશ છે, આ બધી જે બળતરાઓ છે એને આ આગમની વાણી શાંત કરે છે. આ 12 ભાવનાઓ એને શાંત કરે છે. મને સમજણ આપે છે કે આ તો આમ જ હોય ભાઈ, લોક આવું જ હોય. એણે આ કર્યું એમાં શું આટલી બધી નવાઈ? એનો સ્વભાવ જ આ છે. કર્યાતું કડવું નીકળ્યું હોય એનું શું દુઃખ? કર્યાતું કડવું જ હોય. તો આવી સમજણ જેના દ્વારા મને મળે છે એ ઉદ્યોત નામકર્મ, એનું મારે સેવન કરવું છે. આગળ કહે છે કેવલ ઉપજે ત્રિભુવન પૂજે વર અતિશય ગંભીરજી જીન નામ ઉદય સમવસરણમાં બેઠા શ્રી શુભવીરજી. હવે આ છેલ્લું નામકર્મ મૂકે છે, જીન નામકર્મ, જેને આપણે લોકો તીર્થંકર નામકર્મ પણ જાણીએ છીએ. આ જીન નામકર્મ ઉદયમાં આવે ત્યારે શ્રી શુભ એવા વીર પ્રભુ વર્તમાન સ્વામી ભગવાન કેવળ જ્ઞાની થયા. 3 ભુવનની પૂજા પામ્યા, મોટા શ્રેષ્ઠ અતિશયો પ્રગટ્યા, સમવસરણમાં બિરાજ્યા, દેશના આપી. આ બધું થયું કેમ? કારણ કે એમનામાં જીન નામકર્મનો ઉદય થયો હતો. તો આવું આ જીન નામકર્મ, આ 8 પ્રકારની પ્રકૃતિની વાત ધૂપ પૂજા અંતર્ગત એમણે કહી. અને હવે છેલ્લી પંક્તિઓની અંદરમાં બહુ સરસ વાત કરે છે કે પ્રભુના શરીરને સુગંધિત બનાવનાર અગર વગેરે ઉત્તમ ગંધ દ્રવ્યો વડે પોતાના નિરુપાધિક ગુણો આપણને આપનારા એવા અરિહંત પ્રભુની ધૂપ પૂજા કરો. ઓમ રેમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય પ્રત્યેક અષ્ટ પ્રકૃતિ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ધૂપમ યજામહે સ્વાહા. 8 પ્રત્યેક નામની પ્રકૃતિ જે છે એ પ્રત્યેક પ્રકૃતિને બાળી નાખનારા અને બાળી અને મને મુક્ત કરનારા મારા આત્માને, એવા પરમાત્મા આપની ધૂપ પૂજા હું આપને સમર્પિત કરું છું. આ ધૂપ પૂજાના 8 પ્રકારની પ્રકૃતિઓ થઈ. અગુરુ લઘુ નામકર્મ હતું, એની પછીથી ઉપઘાત નામકર્મ, પરાઘાત નામકર્મ, આતપ નામકર્મ,
નિર્માણ નામ કર્મ, ઉદ્યોત નામ કર્મ અને જીન નામ કર્મ. 8 પ્રકૃતિ પછી હવે વધે છે આગળ દીપક પૂજાની અંદરમાં 5મી. 20 કોડા કુડી સાગુરુ, મૂળ ગુરુ સ્થિતિ બંધાય, ઉત્તર પૈડી નિહાળવા, દીપક પૂજા રચાય. હવે 8 કર્મો અને નામ કર્મની પ્રકૃતિઓ પૂરી થઈ. હવે એની સ્થિતિ તરફ આગળ વધે છે. કેટલાની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ શું છે નામ કર્મનો? તો કે 20 કોડા કોડી સાગરોપમનો છે. અને હવે એની ઉત્તર પ્રકૃતિઓનો બંધને, એની વાત સ્થિતિબંધની એ વાતને અહીંયા ઢાળની અંદરમાં ઢાળે છે અને ધ્રુવ પંક્તિ મૂકે છે. સાહિબા સંસાર અટારો, મોહ ના મુજ તારો. હે ભગવાન, હે મનમોહન પરમાત્મા, મારા સંસારમાંથી મને બહાર કાઢો, બહાર કાઢો. સરસ વાતો. દીપક પૂજા આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા કંઈ પણ હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.